અમદાવાદ માર્કેટમાં વેચાય છે સ્મશાનના મૃતદેહ પરથી ઉતારેલા કપડાં। લગ્ન પૂજાપાઠમાં લોકો કફનની સાડી પહેરે છે। કેમેરામાં કેદ થયા મડડાના કપડાના સોદાગર। સુવેન્દુ આજે બંગાળના સીએમ તરીકે શપથ લેશે। પીએમ હાજર રહેશે। કોલકાતા પરેડ ગ્રાઉન્ડમાં 1 લાખ લોકો આવશે। વોટરપ્રૂફ ટેન્ટ, ઝાલમુરી સ્ટોલ, સુરક્ષામાં 4000 જવાનો। 10 સિક્સર 5 ચોગ્ગા, એલને 47 બોલમાં સદી ફટકારી। મિચેલે રહાણેને વિકેટ સેલિબ્રેટ કરી। ગ્રીને 94 મીટરનો છગ્ગો ફટકાર્યો। અનુકુલ રોયનો રનિંગ કેચ। ગાંધીનગર બનશે રાજ્યનું પ્રથમ ઝીરો કમ્પ્લેન સિટી। એઆઈ વ્હીકલની ખાડા લીકેજ શોધશે। અધિકારીએ ટાઈમ પીરિયડમાં કામ પૂર્ણ કરી રિપોર્ટ અપલોડ કરવો પડશે। વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયું। 116 ધારાસભ્યોનું સમર્થન મળ્યું, 2 હજુ બાકી। આજની શપથવિધિ કેન્સલ। બિહારમાં વીજળી વૃક્ષ પડવાથી 9 લોકોના મોત। ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોમાં વાવાઝોડું વરસાદ। રાજસ્થાન, એમપીમાં તાપમાન 43°C પાર। એઆઈ ચેટબોટનો દાવો ખોટો દાવો છે। બ્રિટનથી મેડિકલનો અભ્યાસ, 7 વર્ષનો અનુભવ, નકલી લાયસન્સ નંબર પણ આપ્યો। પહેલીવાર એઆઈ કંપની પર કેસ। અમેરિકાએ યુએફઓ સંબંધિત પ્રથમ ફાઇલો જાહેર કરી। ચંદ્ર પર રહસ્યમય વસ્તુ દેખાવાનો દાવો। અવકાશયાત્રીઓ કહ્યું, બહાર આતિશબાજી જેવો નજારો। રશિયા યુક્રેન વચ્ચે 3 દિવસ યુદ્ધ વિરામ। ટ્રમ્પે કરી ઘોષણા, કહ્યું આ વિરામ બંને દેશો વચ્ચેના યુદ્ધના અંતનો આરંભ હોઈ શકે। કેદીઓની અદલાબદલી થશે। ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે ડિપ્લોમા 2 ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આજે સવારે 11 થી 1 વાગ્યા સુધી પરીક્ષા। અમદાવાદ, રાજકોટ સહિતના કેન્દ્રો પર વિદ્યાર્થીઓ આપશે ટેસ્ટ।